રાજકોટમાં હિટ એન્ડ રનમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો। અજાણ્યા વાહનની ટક્કરથી યુસુફભાઈનું મોત નીપજ્યું। અમદાવાદ હાઈવે આજી ડેમ ચોકડી નજીકનો આ બનાવ। પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ તપાસ હાથ ધરી। રાજકોટમાં વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના ઘટી છે। હિટ એન્ડ રનની ઘટનાની અંદર અજાણ્યા વાહને રિક્ષા GJ03BU 7839 નામની જે રિક્ષા છે તેને ભયંકર ટક્કર મારી હતી ને તેના કારણે તેની અંદર મુસાફરી કરી રહેલા એક મુસાફર છે તેનું ઘટના સ્થળે જ મોત થયું છે। આ અકસ્માતની અંદર રિક્ષાના જે ડ્રાઈવર છે તેને પણ ઈજાઓ પહોંચી હોવાની વિગતો સામે આવી છે। હાલ જે મુસાફર હતા તે ગ્રીન લેન ચોકડીથી આગળના રસ્તે એટલે કે અમદાવાદ તરફ જતા અને ગોંડલની વચ્ચે આવતા જે હાઈવે છે તેની અંદર મુસાફરી કરી રહેલા હતા અને એ દરમિયાન જ આ અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે। હાલ જે મૃતક છે તેનું બોડી પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યું છે, તેનું પીએમ કરવામાં આવી રહ્યું છે। અકસ્માત સર્જનાર વાહન કોણ હતું તેને લઈને હાલ પોલીસ છે તે તપાસ ચલાવી રહી છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।